આપણે સૌ દરરોજ એવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જેના વિશે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક નથી વિચારતા, જેમ કે આપણા મોબાઈલ ફોનમાં રહેલું નાનકડું સિમ કાર્ડ. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા મોબાઈલ ફોનમાં રહેલું જે સિમ કાર્ડ છે તેનો એક ખૂણો તૂટેલો કેમ હોય છે? અને આ કોઈ આકસ્મિક કારણ નથી, આના પાછળ એક મહત્વપૂર્ણ કારણ છુપાયેલું છે. શરૂઆતમાં જ્યારે મોબાઈલ ફોન આવ્યા ત્યારે સિમ કાર્ડ સંપૂર્ણપણે ચોરસ આકારના હતા. ત્યારે લોકોને તેના ફોનમાં યોગ્ય દિશામાં નાખવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. ઘણીવાર લોકો તેને ઊંધું નાખી દેતા હતા, જેનાથી સિમ કાર્ડ કે ફોનના સ્લોટને નુકસાન થવાનો ભય રહેતો હતો. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ટેલિકોમ અને મોબાઈલ કંપનીઓએ એક અનોખો ઉપાય શોધ્યો છે. તેમણે પોકાયોકે નામની જાપાનીઝ કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે. પોકાયોકેનો અર્થ થાય છે કે ભૂલથી પણ ભૂલ ન કરવી. આ કોન્સેપ્ટને અપનાવીને સિમ કાર્ડના એક ખૂણાને કાપી નાખવામાં આવ્યો. હવે ફોનના સિમ ટ્રેમાં પણ તે જ રીતે કટ હોય છે, જેથી તમે સિમ કાર્ડને માત્ર સાચી રીતે નાખી શકો છો. આ નાનકડી પણ અસરકારક ડિઝાઇનને કારણે સિમ કાર્ડનો ઉપયોગ અત્યંત સરળ બન્યો છે. પછી ભલે ને તે મિની, માઇક્રો કે નેનો સિમ હોય, આ કટ હંમેશા એક સરખો જ રહે છે.